नमस्कार। गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंद दियो दिखाई। પ્રશ્નિક છે આ સાખી, જેમાં ભક્તની ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનો અનહદ ભાવ જતો થાય છે. પ્રભુ સ્વયં સન્મુખ આવીને ખડા થાય અને એમનું રૂપ પણ એવું હોય કે જે ભક્તની કલ્પનાની પહોંચ બહારનું હોય. સાચો ચેતન મેધાવી ભક્ત હોય તો વાત જુદી છે. કદાચ ગુરુ વિના પણ પ્રભુની પરખ કરી શકે, પણ બહુધા એવું નથી બનતું. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરામાં પ્રાચીન કાળથી ગુરુ શિષ્યના મહિમાને ખૂબ સન્માનીય રીતે દર્શાવ્યો છે. આપણા જે મહાપુરુષોએ ધર્મને જીવી જાણ્યો છે અને જેમના જીવન તેમજ વાણી પોતે જ શાસ્ત્ર છે, એવા મહાપુરુષોના તેમજ મહાન શિષ્યોના જીવન પ્રસંગો વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારે સ્પર્શ કરે તો જ ખરું શિક્ષણ મળી શકે. માટે જ પૌરાણિકથી અર્વાચીન કથા દ્રષ્ટાંત દ્વારા ગુરુ શિષ્યના અદ્ભુત સંવાદાત્મક માધ્યમ રૂપે ભારતીય સંસ્કૃતિની પરંપરામાં બની ગયેલા મહાન ગુરુ અને શિષ્યના કથનાત્મકને આજે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીને વિશેષ રૂપે અભિવ્યક્તિ આપી જીવન મૂલ્યો અને ગુણોને ગુરુ શિષ્ય મહિમા સાથે વ્યક્ત કરવા જઈ રહ્યા છે, જે આવનારી પેઢીને પ્રેરણા સિંચન કરે. ભારતીય સંસ્કૃતિમાં થઈ ગયેલા મહાન ગુરુ શિષ્યોમાં ગુરુવટના સવાયા બનેલા શિષ્યોએ ગુરુનું નામ જગમાં ઉજ્જવળ કર્યું છે. ત્યારે ગુરુઓએ પણ અહોભાવ સાથે પોતાના શિષ્યો માટે કહ્યું છે કે તું તો તર્યો ને મને પણ તાર્યો. આવી મહાયશસ્વી ગુરુ ભક્તિને આજે આપણે માણીશું અને વંદન કરીશું. અમારા ગુરુજી બ્રહ્માજી હો, અમારા ગુરુદેવ ભગવાન વિષ્ણુ હો, અમારા ગુરુદેવ ભગવાન શિવ હો, પરમ બ્રહ્મ પરમાત્મા અમારા ગુરુદેવ હો, અમને સાચું શિક્ષણ આપનાર અમારા માતા પિતા અમારા ગુરુ હો, અમારા જ્ઞાનના દીપકને પ્રદીપ્ત કરનાર ગુરુદેવ અમારા ગુરુ હો, આ જગતના સજ્જનો સંતો સાધુઓ અમારા ગુરુ હો, આ જગતમાં જે કોઈ અમને ઉર્ધ્વગમનનો માર્ગ બતાવે એ બધા અમારા ગુરુ હો. આ સકળ ગુરુદેવોને અમે સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ. કાના તમે ઓળખો કદી નથી સહેલ, ક્યારે ક્યાં તું મોની જઈ બેસે વેલ. એટલું તો ખરું કાના તું જેને જઈ બેસે વેલ, પછી એનું જીવતર આખું તું કરી દેશે. આ પંક્તિઓ કાનાની પ્રશસ્તિ કરતા વધુ તેની ખૂબીની છે. ક્યારે એ શું કરશે ને જેને માટે કરશે પછી ભાવ અટવી એને માટે સહેલ થઈ પડશે. કૃષ્ણએ યાદવ કુળમાં જન્મ લીધો, માનવ રૂપ ધર્યું તો માનવ ધર્મ પણ શ્રેષ્ઠ બજાવ્યો. બ્રહ્મચર્યાવસ્થાના 25 વર્ષો ગુરુ સેવામાં, ગુરુ વિના જ્ઞાન નહીં. ભલે એ સર્વજ્ઞ રહ્યા હોય છતાં ગુરુ મહિમા વધાર્યો. ગુરુ ગુણ સખા સુદામાને પણ પોતાનો શ્રેષ્ઠ સખા ગણ્યો. આ કાન જેની ગ્રેલે બેસે પછી પાછું વળી જોતો નથી. ગુરુ આશ્રમથી વિદાય થવાની તૈયારી છે. કૃષ્ણએ વિદ્યા ગ્રહી છે. ગુરુની વિદ્યા સફળ ત્યારે થાય જ્યારે ગુરુ દક્ષિણા આપી ઋણ ઉતારો ત્યારે. કૃષ્ણ જેવા પુરુષોત્તમ આ ન જાણે એ બને કદી? જેમણે ગુરુ સાંદીપનીને ગુરુ દક્ષિણા માટે આગ્રહ કર્યો. ગુરુ પણ કેવા? કાના, તે મને તારું ગુરુપદ આપી ઉજળો કીધો, જગમાં મારું નામ મોટું કર્યું. આ ગુરુ દક્ષિણા ઓછી છે કાના? પરંતુ ગુરુ માતા માં છે ને. કાના તું સર્વ કરવા સમર્થ છે. હું માં માંગુ છું. તું એક દીકરો થઈને આવ્યો હતો, હવે માને દીકરા વિનાની કરી જઈશ. ગુરુ દક્ષિણામાં મને તારા ગુરુપુત્રને લાવી દે. ને કાનાએ જગમાં શ્રેષ્ઠ એવી ગુરુ દક્ષિણા આપી. ચલો આ ગુરુ દક્ષિણાનો પ્રસંગ નિહાળીએ. ચલો ત્યારે આપણે આ ગુરુ દક્ષિણાનો પ્રસંગ નિહાળીએ. गुरुदेव, गुरु अपने शिष्यों को जो विद्या का दान देता है, शिष्य उसका ऋण कई जन्मों में भी नहीं चुका सकता. फिर भी लोक मर्यादा के अनुसार चाहते हुए गुरु दक्षिणा देना शिष्य का धर्म है.
इसलिए हम आपसे प्रार्थना करने आए हैं कि आप जो भी उचित समझे उसके अनुसार आप हमें गुरुदक्षिणा देने का आदेश करें। हम वचन देते हैं कि हम उस आदेश का अवश्य पालन करेंगे। कृष्ण, तुमने हमसे ये पूछकर अपने शिष्य धर्म का ठीक ही पालन किया है, परंतु मेरा ऐसा मत है कि जो गुरु किसी दक्षिणा के लालच में विद्या प्रदान करता है, वास्तव में वो गुरु कहलाने का अधिकारी नहीं है। वो तो एक निम्न कोटि का व्यापारी है। ऐसे गुरु की शिक्षा में ब्रह्म ज्ञान का तेज कैसे हो सकता है? फिर भी तुम्हें आचार्य ऋण के भार से मुक्त करने के लिए मैं तुमसे गुरु दक्षिणा के रूप में एक वचन मांगता हूं। आज्ञा गुरुदेव। मुझे वचन दो, जो विद्या मैंने तुम्हें सिखाई है उसका जन कल्याण के लिए सदुपयोग करोगे, और जो शक्तियां तुम्हें प्रदान की है उनका उपयोग किसी को पीड़ा देने के लिए, दुख देने के लिए या किसी के साथ अन्याय करने के लिए नहीं करोगे। हां, बल्कि उनका उपयोग किसी दुखी और अन्याय से पीड़ित प्राणी की सहायता के लिए अवश्य करोगे। जहां किसी आतताई को, किसी अत्याचारी को देखोगे, उसका नाश करने के लिए इन शक्तियों का प्रयोग अवश्य करोगे। मुझे वचन दो, बस मेरी यही गुरु दक्षिणा है। गुरुदेव, हम वचन देते हैं कि हम जीवन भर आपकी इस आज्ञा का पालन करेंगे। इतने दिनों आपने हमें अपनी ममता के आंचल की छाया में आश्रय दिया, इतना स्नेह दिया कि हम अपने घर को भूल गए। इस उपकार का बोझ तो इस जीवन में नहीं चुकाया जा सकता। फिर भी यदि आपकी कोई इच्छा हो जिसे हम पूरा कर सकें, तो हम इसे अपना अहोभाग्य समझेंगे। मेरी इच्छा तुम पूरी नहीं कर सकोगे, इसलिए मत पूछो मुझसे। नहीं माता, ऐसी कोई इच्छा नहीं जिसे हम पूरा न कर सकें। हम वचन देते हैं कि यदि हमें अपने प्राण भी देने पड़ जाएं, तो भी हम आपकी इच्छा अवश्य पूरी करेंगे। ગુરુ મળે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ કરતા પણ મહાન છે. આવા ગુરુદેવ પાસેથી તેમના ચરણે બેસીને શ્રદ્ધા દ્વારા જ વિદ્યા મેળવી શકાય છે. ગુરુ હંમેશા પોતાના શિષ્યોનું કલ્યાણ જ ઈચ્છતા હોય છે. શિષ્યની શ્રદ્ધા અને ભક્તિ જોઈ ગુરુદેવ પ્રસન્ન થાય છે અને પોતાની પાસેની સકળ વિદ્યાઓ એ શિષ્યને આપે છે. આધુનિક યુગમાં ઠેર ઠેર વિદ્યાલયો છે, ઉચ્ચ વિદ્યાલયો છે અને વિશ્વવિદ્યાલયો પણ છે, પરંતુ પ્રાચીન કાળમાં આવું કશું ન હતું. વિદ્વાન એવા ગુરુદેવો અરણ્યોમાં પોતાના આશ્રમો રાખતા હતા અને વિદ્યા મેળવવા માટે ઉત્સુક એવા શિષ્યો ગુરુના આશ્રમે જઈ અને વિદ્યા ઉપાર્જન કરતા. એ પછી રાજા હોય કે રંગ, કૃષ્ણ પણ આ રીતે ગુરુ મહિમાને વ્યક્ત કરે છે. તે સમયે આશ્રમોમાં આજના મહાવિદ્યાલયોની જેમ 6 કલાકનું શિક્ષણ અપાતું ન હતું. શિષ્યો જ ગુરુના આશ્રમમાં સ્વચ્છતા જાળવતા, યજ્ઞો માટે સમિધાઓ લાવતા, કાષ્ઠ લાવતા, ભિક્ષા પણ માંગતા અને ગુરુ પણ સ્વયં શિષ્યો સાથે કામ
બીજા પણ શીખવતા. પ્રાચીન કાળના આવા જ એક ગુરુ શિષ્યને યાદ કરીએ. શિષ્યનું નામ આરુણી, જે ધૌમ્ય ઋષિનો આજ્ઞાકારી શિષ્ય. गुरुजी, 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 अनर्थ हो गया गुरुजी. क्या हुआ वत्सारुणी? इतने घबराए हुए क्यों हो? गुरुजी, मैं संध्या पूजा के लिए पुष्प चुनने गया था. हाँ हाँ, अभी कुछ ही पुष्प चुने थे कि बड़े वेग से जल बहने का स्वर सुनाई दिया. जल बहने का स्वर? हाँ गुरुजी, उस स्वर से चौंककर मैं इधर उधर देखने लगा, पर वहां तो कहीं जल था ही नहीं. तब फिर क्या हुआ? तब गुरुजी, मैं उसी ओर भागा जिस ओर से जल बहने का स्वर आ रहा था. तो क्या देखता हूँ कि पुष्प वाटिका के आगे जो खेत है ना, जिनमें अभी अभी धान के छोटे छोटे पौधे रोपे गए हैं और जिन्हें सींचने के लिए जल भरा गया है. हाँ हाँ, गुरुदेव, वहाँ गुरुदेव, हाँ हाँ, बोलो. वहां से जल खेत की मेड़ तोड़कर बहता चला आ रहा था. अरे, यदि धान के खेत से जल बह गया तो सारा धान सूख जाएगा. आश्रम वासियों पर अन्न का संकट आ पड़ेगा. उस जल को तो बहने से रोकना चाहिए. अभी तो मैंने मेड़ का वो छेद मिट्टी पत्थर से किसी तरह बंद कर दिया है गुरुवर, किंतु जल के तीव्र वेग के आगे मेरा बनाया वो बांध अधिक देर नहीं टिक सकेगा. वत्स, जो तुमने किया ठीक किया, किंतु ये भी ठीक है कि पानी के तीव्र वेग के आगे तुम्हारा मिट्टी पत्थर का बांध अधिक देर नहीं रुक सकेगा. अब तुम एक काम करो. जी. तुम पुनः वहां जाकर उस जल का बहना रोको. तब तक मैं कुछ और प्रबंध करके आता हूं. गुरु की आज्ञा पाकर आरुणी पुनः धान के खेत पर गए. वहां जाकर उन्होंने देखा कि उनके बनाए हुए पत्थर मिट्टी के बांध को तोड़कर जल फिर बड़े वेग से बहने लगा था. जल के वेग से मेड़ का टूटा हुआ भाग बड़ा होता जा रहा था. आरुणी सोच में पड़ गए क्या करें. तभी उन्हें एक उपाय सूझा. वो खेत की मेड़ के टूटे हुए भाग के सामने करवट लेकर लेट गए. उनके शरीर से मेड़ का टूटा हुआ भाग बंद हो गया और जल उनके शरीर से टकरा कर खेत में वापस लौटने लगा. परंतु इस तरह लेटे-लेटे आरुणी को सर्दी लगने लगी. उनका सारा शरीर सुन्न होने लगा. किंतु गुरु की आज्ञा के सामने उन्हें अपने शरीर की कोई चिंता नहीं थी. वो रात भर उसी तरह लेटे रहे और गुरुजी की प्रतीक्षा करते रहे. उधर गुरुजी किसी आवश्यक कार्य में इस तरह उलझे कि धान के खेत और उसकी रक्षा के लिए गए हुए बालक आरुणी को भूल ही गए. दूसरे दिन सुबह प्रणाम गुरुदेव. प्रणाम गुरुदेव. आयुष्मान हो वत्स. वत्स, आरुणी कहाँ है? दिखाई नहीं दे रहा. गुरुदेव, उसे तो कल आपने खेत का जल रोकने के लिए भेजा था. हाँ हाँ, याद आया. तो क्या वो रात भर नहीं लौटा? नहीं आचार्य. हे भगवान, ये मुझसे कैसा अनर्थ हो गया. मैं तो खेत से जल बहने की बात भूल ही गया था. मैंने सोचा जल रोकने की कुछ व्यवस्था करके आरुणी स्वयं लौट आएगा, पर यह क्या हुआ? लगता है आरुणी रात भर वहीं रुका रहा. चलो वत्स, चलो शीघ्र उस ओर चलो. न जाने आरुणी किस अवस्था में हो. गुरुजी, हम भी चले? हाँ वत्स, तुम सभी मिलकर चलो. चलो, सब उसे मिलकर ढूंढें. लगता है यही वो स्थान है जहां से जल बहा होगा. यहीं कहीं से मेड़ टूटी होगी, किंतु ये मेड़ तो पूरी दिखाई दे रही है. गुरुजी, यह देखिए, ये तो आरुणी है. आरुणी! तो क्या ये रात भर इसी तरह यहाँ लेटा रहा? वत्स, आरुणी,
आंखें खोलो आरुणि। आरुणि, आंखें खोलो वत्स। आरुणि की ये अवस्था देखकर गुरुजी को अत्यंत दुख हुआ। उन्होंने शीघ्र ही आरुणि को उठाया और गले से लगा लिया। ये तुमने क्या किया आरुणि? रात भर इस शीत में इस प्रकार जलमग्न लेटे रहे। खेत के धान को बचाने के लिए तुमने अपने प्राणों की चिंता छोड़ दी। तुम्हें कुछ हो जाता तो वत्स। तो क्या हुआ गुरुदेव? जल तो नहीं बहा, धान बच गया। गुरुदेव, आपके होते हुए मुझे कुछ नहीं हो सकता। फिर मैं तो आपकी आज्ञा का पालन कर रहा था। धन्य हो वत्स। तुम्हारी गुरु भक्ति और कर्तव्य परायणता की जितनी प्रशंसा की जाए कम है वत्स। तुमने अपने प्राणों की चिंता न कर आश्रम वासियों के धान की रक्षा की। इसलिए केवल मैं ही नहीं, आज सारा आश्रम तुम्हारा ऋणी हो गया है। बोलो बोलो वत्स, बोलो, इसके बदले में तुम्हें क्या दूं? गुरुवर, यदि आप सचमुच मुझसे प्रसन्न हैं तो मुझे ज्ञान का वरदान दीजिए। वत्स, मैं तुम्हें आशीर्वाद देता हूं। तुम परम ज्ञानी बनो और लोक में दूर दूर तक तुम्हारी कीर्ति फैले। આમ આરુણિની ગુરુભક્તિથી પ્રસન્ન થઈ ધૌમ્ય ઋષિએ કહ્યું, વત્સ, તારી ગુરુભક્તિથી હું પ્રસન્ન છું. તારે હવે કશું વાંચન નહીં કરવું પડે. સગળ વિદ્યાઓ તને મળશે. તું સર્વશાસ્ત્ર વિશારદ બનીશ અને તારી કીર્તિ ભારતભરમાં ફેલાશે. તને મારા આશીર્વાદથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. આજથી તારું નામ ઉદ્દાલક રહેશે અને આ નામે જ તને પ્રસિદ્ધિ મળશે. આ આરુણિ મુનિ ઉદ્દાલક નામથી પ્રસિદ્ધ થયા, જેમના સંવાદ ઉપનિષદમાં આવે છે, જે આપણે જોયું. હવે આપણે साधारण कभी शिक्षक नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते हैं. एम शिक्षक धारे तो શું નથી કરી શકતો. આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ આખા નંદ વંશનો નાશ કર્યો, જે પોતાને થયેલા અપમાનનું જ પરિણામ હતું, અને ભારત વર્ષને મહાન ચાણક્ય સાથે મહાન ચંદ્રગુપ્ત મૌર્ય જેવા ગુરુ શિષ્યની દુર્લભ જોડી પ્રાપ્ત થઈ. ચાલો તેમનો એક પ્રસંગ નિહાળીએ. तुम अस्वीकार क्यों कर रहे हो चुनौती शिकारी की? आचार्य, आप? प्रणाम आचार्य। आयुष्मान भव। मेरे प्रश्न का उत्तर दो चंद्रगुप्त। तुम शिकारी की चुनौती को अस्वीकार क्यों कर रहे हो? यदि इस बार मैं हार जाता तो, और फिर ये अर्थात हारने का भय रोक रहा था तुम्हें। याद रखना चंद्रगुप्त, यही भय तुम्हें विजय भी दिलाएगा। मैं कुछ समझा नहीं आचार्य। जो लोग भय को बहुत गंभीरता से लेते हैं, विजय श्री उन्हीं के गले में जयमाला डालती है। देखो वत्स, नियति तो यही कहती है कि अधिक पाना है, और अधिक पाने के लिए बहुत खतरा उठाना पड़ता है। कुछ लोग खतरा नहीं उठाते, जीवन जैसे चल रहा है बस जीते चले जाते हैं। पर जो प्रगति करना चाहते हैं, ऊपर उठना चाहते हैं, जो कुछ उनके पास है उसे दांव पर लगाने से नहीं डरते।
संभावना है कि हार जाएं वे, कुछ ना कर पाए वे। पर ये जो कुछ कर दिखाने का प्रयास है, यही उन्हें औरों से अलग बनाता है। भले ही वे हार जाएं, पर यह संतोष उनसे कौन छीन सकता है कि उन्होंने कुछ अच्छा कर दिखाने का प्रयास तो किया। वैसे मैं इस चुनौती का निर्णय करता हूं, इसलिए तुम्हें इसमें बेईमानी का कोई भय नहीं होना चाहिए। ठीक? આજે આવા તેજસ્વી શિક્ષકોને પ્રણામ, જેમણે નવક્રાંતિ સર્જી. ભારતીય ઇતિહાસના મધ્યકાળમાં આપણે ડોક્યું કરશું તો જણાશે કે મરાઠા યુગ, તુર્ક યુગ કે મોગલ યુગમાં ભારતમાં સંતો, પંડિતો, આચાર્યો અને ભક્ત કવિઓએ જન્મ ધારણ કરી ભારતીય વૈદિક ધર્મની પરંપરાને અક્ષુણ્ણ રાખવા ભગીરથ પ્રયાસો કર્યા. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં પાર્થને કહેલું છે કે જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડે છે ત્યારે ત્યારે અધર્મ અને અધર્મીઓનો નાશ કરવા હું અવતાર ધારણ કરું છું. સમાજમાં તે સમયે દિલ્હીપતિ બાદશાહ ઔરંગઝેબની ધર્મજનની વૃત્તિ એ હિન્દુ ધર્મ તોડી નાખી ઇસ્લામ ધર્મના ફેલાવા માટે પ્રયત્નો શરૂ કર્યા. તે જ સમયે દક્ષિણમાં સમર્થ ગુરુ રામદાસ થયા. સન 1608માં એપ્રિલ માસમાં તેમનો જન્મ થયો હતો. માતા પિતા અતિ પવિત્ર અને પ્રભુભક્ત હતા. સમર્થનું બચપણનું નામ નારાયણ હતું. 12 વર્ષની ઉંમરે ઘરેથી નીકળી તપશ્ચર્યા કરી સવારથી મધ્યાહ્ન સુધી નદીના જળમાં ઊભા રહી 12 વર્ષ સુધીની આ કઠોર તપશ્ચર્યાથી કેળ સુધીનું અંગ ધોળું અને પેલું થઈ ગયું. પછી દૈવી વાણી થઈ, જાઓ કૃષ્ણ તીરે જઈ રહો અને ધર્મ તથા દેશનો ઉદ્ધાર કરો, અને સમગ્ર હિંદનો પ્રવાસ આરંભ્યો. મહારાજ શિવાજીના સાંભળવામાં આવ્યું કે સદગુરુ વિના કદી સાચો માર્ગ નથી મળતો. પ્રત્યેક મનુષ્યએ કલ્યાણ માટે સદગુરુ મેળવવા જ જોઈએ. શિવાજીને સમર્થ ગુરુ રામદાસની કીર્તિ કાને પડેલી. ત્યારથી તેમને ગુરુ બનાવવા અને દર્શન માટે તેઓ આતુર હતા. ત્યારે સમર્થને ખબર પડતા તેમણે શિવાજી ઉપર પત્ર મોકલ્યો. એ પહેલા આપણે શિવાજીને ગુરુ સમર્પણનો પ્રસંગ જોઈએ. शिवा, शिवा, कहो। आप यहाँ? हाँ। गुरुदेव के पेट में असहनीय पीड़ा हो रही है। गुरुदेव को पीड़ा? हाँ, कहाँ है वो? वे कुटिया के अंदर हैं। चलो शीघ्रता से चलो। चलो शिवा। शिवा, 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 तुम कहाँ हो शिवा? शिवा, शिवा, गुरुदेव, शिवा, गुरुदेव, ये आपकी ऐसी दशा कैसे गुरुदेव? तुम आ गए शिवा? हाँ गुरुदेव, आ गए शिवा। मैं आपसे ही मिलने आया था, पर ये आपको क्या हो गया गुरुदेव? शिवा, सारा शिवा, उधर में असहनीय पीड़ा है शिवा, सहा नहीं जाता शिवा। तो मैं औषधि लेकर आता हूँ गुरुदेव। शिवा, ये सामान्य औषधि से ठीक होने वाला नहीं है रे शिवा। तो आज्ञा करे गुरुदेव, कौन सी औषधि से आपकी पीड़ा दूर होगी, वही औषधि लाने का मैं तख्त करूंगा गुरुदेव। शिवा, ये सिर्फ सिहनी के दूध से ठीक हो सकता है शिवा, शिवा, परंतु इसको प्राप्त करना भी बहुत कठिन कार्य है शिवा, बहुत कठिन कार्य है शिवा। इससे मृत्यु का भी भय बना रहेगा शिवा, शिवा। गुरुदेव, इससे बड़े सौभाग्य की बात क्या हो सकती है शिवा? जीवन की सार्थकता भी तो इसी में है कि अपने प्राणों का बलि देकर भी अपने गुरु की सेवा कर सकूं। गुरुदेव, आप मेरी प्रतीक्षा करें गुरुदेव, आप मेरे पर विश्वास करें गुरुदेव। मैं सिंगनी का दूध लेकर आता हूं गुरुदेव, आप मेरी प्रतीक्षा करें गुरुदेव। शिवा, शीघ्रता करो शिवा, शीघ्रता करो शिवा, शीघ्रता करो शिवा, शिवा। हे सिगनी माता,
मेरे गुरु की प्राणों की रक्षा के लिए आपका दूध चाहिए। आज एक शिष्य अपने गुरु की प्राणों की रक्षा के लिए आपसे भीख मांगता है। विश्वास है आप प्रसन्नता पूर्वक सिंह को दूध। પત્રમાં શિવાજીને જણાવ્યું કે રાજાએ યશસ્વી, કીર્તિમાન, સામર્થ્યવાન, પુણ્યશાળી અને નીતિજ્ઞ થવું જોઈએ. આજકાલ ભૂતલ પર એવા રાજાઓ નથી. તેથી તીર્થક્ષેત્રો નષ્ટ થઈ ગયા છે, બ્રાહ્મણો ભ્રષ્ટ થઈ ગયા છે અને ધર્મનો લોપ થયો છે. પરમાત્માએ તમારામાં દેવ, બ્રાહ્મણ, ગૌ અને ધર્મનું રક્ષણ કરવા શક્તિ આપી છે. તો તેનાથી ધર્મ સ્થાપના કરો. રાજકાર્યના બોજાથી તમારું ચિત્ત વ્યગ્ર રહેતું હશે, પરંતુ પ્રત્યેક ધર્મ કાર્ય વિચારીને કરવાનું વિસરશો નહીં. પછી શિવાજીએ રામદાસને ગુરુ બનાવ્યા. તેમને પણ ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. સમર્થ રામદાસ જેવા બીજા એવા જ મહાન ગુરુ દક્ષિણેશ્વરના કાલીમાતા સાથે પ્રત્યક્ષ વાતો કરનાર સમર્થ રામકૃષ્ણદેવ પરમહંસ અને તેમના શિષ્ય યુગાવતાર યુગ ધર્મ પ્રવર્તક સ્વામી વિવેકાનંદ. ગુરુ જેટલા સમર્થ તેટલા જ શિષ્ય પણ સમર્થ હતા. પોતાના ગુરુ રામકૃષ્ણદેવ વિશે સ્વામી વિવેકાનંદનું વિધાન જોઈએ. સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મ સ્વરૂપિણી અવતાર વરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમઃ. રામકૃષ્ણદેવ વિશેનું આ વિધાન સ્વામી વિવેકાનંદનું છે. રામકૃષ્ણનું જીવન ખુલ્લી કિતાબ જેવું છે ને રામકૃષ્ણદેવના જીવન વિશે અજાણ વ્યક્તિ ભારતમાં શોધવી મુશ્કેલ છે. સૂર્ય પ્રકાશમાન થાય અને વિશ્વ ઝળહળી ઉઠે એમ રામકૃષ્ણદેવનું પ્રાગટ્ય થયું. રામકૃષ્ણ પરમહંસને ઘણા શિષ્ય હતા. તેમાંના મુખ્ય શિષ્ય વિવેકાનંદ હતા. વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. એકવાર સ્વામી કલકત્તા ઉપદેશ કરતા હતા, ત્યાં નરેન્દ્ર પણ હાજર હતા. નરેન્દ્ર BA સુધી ભણેલા હતા અને નાસ્તિક જેવા જ હતા. તેમણે હિંમતથી પૂછ્યું, મહારાજ, આપને પ્રભુ મળેલા છે? अरे मेरी आंखें तरस रही थी तेरे दर्शन को, और तू है कि अब आया है। मैं तेरे लिए किस प्रकार व्याकुल था ये तो तू सोच भी नहीं सकता रे। विषयी मनुष्यों के व्यर्थ के प्रसंग सुनते सुनते मेरे कान जले जा रहे थे, पर बस तुझे मिलने की आस में मैं ऐसे ही जीवन बिता रहा था। आमी सौंप जानी, आप तो पुरातन ऋषि नर रूपी नारायण ही है। जीवों की दुर्गति दूर करने के लिए ही आप पुनः संसार में अवतीर्ण हुए हैं। तुम यहीं ठहरो, मैं आया। हाँ? तुम यहीं ठहरो, मैं अभी आया। ये देखो, मैं तुम्हारे लिए कुछ खाना लाया हूँ। ये लो, मिठाई है, ले खा खा। अब ये आप क्या कर रहे हैं? मैं अपने हाथों से खा लूंगा। अरे तुझे कुछ नहीं बोलना, मैं ही तुझे खिलाऊंगा। एक तो कितने समय के बाद आज पहली बार तुम आए हो। हाँ, तुम्हें कुछ नहीं बोलना। बस कीजिए, बस कीजिए, मैं अब और नहीं खा सकता। अच्छा बोल, एक दिन अकेला ही जल्दी मेरे पास आएगा तो? अब हाँ, मैं आऊंगा बस। नहीं, जल्दी ही आना पड़ेगा। अब हाँ, मैं जल्दी लौट कर आऊंगा। ठीक है, आएगा, जल्दी आ जाना। हाँ, चलो। क्यों नरेन, कैसा लगा ठाकुर को मिलकर? नरेन, क्या तुम्हें ठाकुर पर श्रद्धा बैठी? क्या तुम उनको अपना गुरु मान सकते हो? मैं ऐसा नहीं कह सकता। नहीं, अभी शायद उनकी बातों को मैं सच मान सकता हूँ। उन्होंने कहा कि मैंने ईश्वर को देखा है। ये बात शायद मैं मान भी लूं, लेकिन उस बात पर विश्वास कैसे करूं? जब तक वो मुझे ईश्वर का दर्शन न कराए, तब तक मैं श्रद्धा नहीं रख सकता। मुझे ईश्वर होने का प्रमाण चाहिए।
कहाँ है रे तू? कहाँ है नौरेन? जल्दी से मेरे पास आ जा तू। तुझे देखे बिना मैं नहीं रह सकता। तू मेरे पास क्यों नहीं है रे? तेरे बिना सब कुछ सुना है, सब अधूरा। हे माँ नौरेन को मेरे पास भेजना। माँ नौरेन को मेरे पास क्यों नहीं भेजती माँ? अब प्रणाम ठाकुर। अरे ये मैं क्या देख रहा हूँ? कहीं ये सपना तो नहीं? तू सचमुच मेरे सामने खड़ा है? हाँ ठाकुर। आओ। मैं कब से तेरी प्रतीक्षा कर रहा था। अरे कितने दिनों बाद आया है तू। कितनी देर कर दी तूने। हाँ महाराज आप ठीक है ना? हे माँ काली, हे माँ काली। ये क्या हो रहा है? ये दीवारें घूम रही हैं। हाँ, मैं कहाँ हूँ? मैं कौन हूँ? मैं कुछ भी नहीं। मैं कुछ नहीं। मैं ब्रह्म हूँ। अहम ब्रह्मास्मि। मैं तो नरेन हूँ। मैं अपने आप को खो रहा हूँ। ठाकुर मेरा नाश हो रहा है। मैं लुप्त हो जाऊंगा। नहीं, मुझे बचा लीजिए ठाकुर। मैं मरना नहीं चाहता। ठाकुर मुझे बाहर निकालो। आज के लिए इतना काफी है तो अच्छा है। आज फिर रहने ही दे। एकदम ही होने की कोई जरूरत नहीं है। समय आने पर सब होगा। ठाकुर ये क्या हुआ? अरे कुछ नहीं, तुझे तेरा ही दर्शन करवाया। ये क्या था? हिप्नोटिज्म या मैस्मरिज्म? अरे ये क्या होता है? नहीं, ये नहीं हो सकता। अगर मैस्मरिज्म है तो इसका असर तो दुर्बल मन के लोगों पर होगा। मैं दुर्बल नहीं हूं। ये क्या है ठाकुर? मैस्मरिज्म? अरे क्या बोल रहा है रे तू? ठाकुर जी, मैं अपने आप को विशेष बुद्धिमान और मानसिक शक्ति संपन्न मानता था, और आपको अर्ध पागल। लेकिन क्षमा कीजिए और बताइए कि ये क्या हुआ? मुझे पता है कि तुझे किसी भी बात का जब तक प्रमाण न मिले ना, तब तक तू नहीं मानता। तेरा मन सत्य की खोज में है और मैं तुझे सत्य क्या है वही बताना चाहता हूँ। जब ये मैं का अहंकार निकलेगा ना, तब सब कुछ समझ में आ जाएगा भैया। ठाकुर, आपने अपनी इच्छा मात्र से मेरे प्रबल इच्छा शक्ति संपन्न चित्त को तोड़ फोड़ कर अपने भाव में मुझे ढाल दिया, मेरा अहंकार मिटा दिया। आप पागल कैसे हो सकते हैं? पागल आप नहीं, पागल तो ये सारी दुनिया है। आप तो महापुरुष हैं, आप पवित्र हैं, आप सचमुच परमहंस हैं। मैं तो ऐसा ही हूँ। मुझे पता है कि लोग मुझे पागल समझते हैं,
लेकिन मुझे इससे कोई फर्क नहीं पड़ता। कभी कभी लोगों की ऐसी समझ से अच्छा ही होता है, क्योंकि ये संसारी मुझसे दूर रहते हैं और मैं मेरी माँ के करीब पहुंच जाता हूँ। आज तक मैंने अपने मन की बात सुनी है, बुद्धि से समझा है, तर्क से सिद्ध किया है और प्रमाण से ही माना है। लेकिन आज ये सब कुछ भी काम में नहीं आ रहा। मैं आपको समझना चाहता हूं ठाकुर, मुझे आपको परखना है। तो फिर आओ ना। मैं तो यही चाहता हूं कि तुम हमेशा मेरे साथ रहो। जी, मैं शायद फिर यहां आने की कोशिश करूंगा। कोशिश नहीं करनी, आना ही है। बोल, फिर शीघ्र ही आएगा तो? जी ठाकुर, जरूर आऊंगा। अब मुझे आज्ञा दीजिए। जय माँ काली। जय माँ काली। પછી તો વિવેકાનંદને સ્વામીનો રંગ લાગ્યો। તેઓ તેમની પાસે જવા लाग्યા। તેઓ કહે છે, પરમહંસજી પાસેથી હું શીખ્યો તેનો સાર આ છે: ધર્મ દેવાલયો કે મંદિરમાં નથી, કે નથી તે કથા વાર્તા કે પૂજનમાં, તેમજ નથી એ પુસ્તકોમાં કે નથી મોટા ધર્મના ભાષણોમાં। એ તો માત્ર સ્વાનુભવમાં જ છે। સ્વામી વિવેકાનંદે યુરોપ અને અમેરિકા જઈ હિન્દુ ધર્મનો ઉપદેશ કરેલો અને અનેક યુરોપિયનો અને અમેરિકનોને પ્રેરણા આપેલી। આવા ગુરુઓ અને તેમના સમર્થ શિષ્યોને આજના દિને કોટી કોટી વંદન। અને છેલ્લે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો।